મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી વચ્ચે થયેલા આક્ષેપ પ્રતિ આક્ષેપની ખબર સાથે જી હા, એક તરફ વિધાનસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસના સાંસદ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમાં ચૂંટણી સૂત્ર એક હે તો સેફ હે મામલે ભાજપને ઘેર્યું છે અને તેને ધારાવી પ્રોજેક્ટમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે જોડ્યું છે. રાહુલે એક મિસ્ટ્રી બોક્સ મંગાવ્યું હતું અને તેમાં લખ્યું હતું કે એક હે તો સેફ હે, અને તે બોક્સ જ્યારે ખોલ્યું તો તેમાં ગૌતમ અદાણી અને પીએમ મોદીની તસવીર હતી. મહારાષ્ટ્રમાં ધારાવીની ઝૂંપડપટ્ટીના રીડેવલપમેન્ટનું કામ અદાણી કંપનીને મળ્યું છે. તેવામાં રાહુલે કહ્યું કે ધારાવીનું ભવિષ્ય સુરક્ષિત નથી. આ પ્રોજેક્ટથી ધારાવીના લોકોને નુકસાન થશે અને બીજા પોસ્ટરમાં ધારાવીનો નકશો બનાવવામાં આવ્યો હતો. રાહુલે પીએમ મોદી અને અદાણીની તસવીર બતાવીને ધારાવી પ્રોજેક્ટ પર સવાલ ઉઠાવ્યા. રાહુલ ગાંધીએ કહ્યું, મહારાષ્ટ્રની ચૂંટણી વિચારધારાઓની ચૂંટણી છે અને 1-2 અબજોપતિઓ અને ગરીબો વચ્ચેની ચૂંટણી છે. અબજોપતિઓ ઈચ્છે છે કે મુંબઈની જમીન તેમના હાથમાં આવી જાય. રાહુલે કહ્યું, અમારી એ વિચારસરણી છે કે મહારાષ્ટ્રના ખેડૂતો, ગરીબો, બેરોજગારો, યુવાનોને મદદની જરૂર છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મહારાષ્ટ્ર ચૂંટણીમાં બેરોજગારી અને મોંઘવારી અમારા મુખ્ય મુદ્દા છે. રાજ્યમાં નકલીનો ધંધો જાણે કે બે રોકટોક ચાલી રહ્યો છે. સુરતમાં બોગસ ડોક્ટરે હોસ્પિટલ ઊભી કરી દીધી અને આમંત્રણ પત્રિકામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓના નામ પણ છપાવી દીધા. બોલો. રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં નકલી ચાલી રહ્યું છે, ત્યારે સુરતમાં પણ નકલી પોલીસની સાથે પાલિકાના અધિકારીઓ બાદ હવે ઝોલાછાપ ડોક્ટરોનું કારસ્તાન સામે આવ્યું છે. આ બોગસ ડોક્ટરોને જાણે તંત્રનો કોઈ ડર કે ધાક ન રહ્યો હોય તે રીતે ક્લિનિકની જગ્યાએ ગરીબ દર્દીઓને લૂંટવા માટે થઈને હોસ્પિટલ જ શરૂ કરી દીધી છે. ઝોલાછાપ તબીબોએ પાંડેસરામાં ભેગા મળી હોસ્પિટલ જ શરૂ કરી દીધી હતી. જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નામ આપી દીધું, જેમાં 24 કલાક ઇમરજન્સી સેવા આપવાનું બોર્ડ પણ મારી દીધું. આ સાથે જ પોલીસ અધિકારીનું નામ પણ આમંત્રણ પત્રિકામાં છાપવામાં આવ્યું હતું. દર્દીઓને લૂંટવા માટે શરૂ થયેલી આ હોસ્પિટલનો ભાંડો ફૂટી ગયો છે, જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા ખોલવામાં આવી હતી. આ હોસ્પિટલ શરૂ કરનારાઓમાં 2 આરોપી બોગસ મેડિકલ પ્રેક્ટિસ, તો ત્રીજા સામે દારૂની હેરાફેરીના કેસમાં અગાઉ ઝડપાઈ ચૂક્યો છે. સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કરતા તંત્ર દોડતું થયું અને દેખાવ માટે જે માત્ર ફાયરના સાધનો મૂકવામાં આવ્યા હતા તેને લઈ સુરત ફાયરે હોસ્પિટલને ક્લોઝર નોટિસ આપી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ અંગે કેન્દ્ર સરકાર પર ગાજ વરસાવી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે દિલ્હીમાં મજબૂત નિયંત્રણો લાદવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે. જસ્ટિસ અભય એસ ઓકા અને ઓક્સ્ટિન જ્યોર્જ મસીની બેન્ચે કેન્દ્ર સરકારને પૂછ્યું કે જ્યારે એર ક્વોલિટી ઇન્ડેક્સ 400 સુધી પહોંચી ગયો હતો ત્યારે સ્ટેજ 3 પર નિયંત્રણો લાદવામાં 3 દિવસનો વિલંબ કેમ થયો. જેના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું કે હવે સ્ટેજ 4 પ્રતિબંધો લાગુ કરવાની સ્થિતિ ઊભી થઈ છે. જેના પર કોર્ટે પૂછ્યું કે અમને જણાવો કે દિલ્હી સરકાર તેને કેવી રીતે લાગુ કરશે. વાયુના પ્રદૂષણ સ્તરને ચકાસવા માટે તેને 4 શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યું છે. દરેક સ્તર માટે લક્ષણ અને તેના પગલાં નિશ્ચિત છે. તેને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન એટલે કે ગ્રેપ કહેવામાં આવે છે. તેની 4 શ્રેણીઓ હેઠળ સરકાર પ્રદૂષણ ઘટાડવા માટે નિયંત્રણો લાદે છે અને જરૂરી પગલાં ભરે છે. આ કેસ ન્યાય મિત્ર વરિષ્ઠ વકીલ અપરાજિતા સિંહની અપીલ પર લિસ્ટ કરવામાં આવ્યો છે, જેમણે 14 નવેમ્બરે દિલ્હીની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. એમિક્સ ક્યુરીએ કહ્યું હતું કે દિલ્હી સરકારે પ્રદૂષણ માટે કંઈ કર્યું નથી. સ્થિતિ ગંભીર છે. દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર ન બને તેની તકેદારી રાખવી પડશે.